આજે આપણે બનાવીશું પતરવેલિયા. તો આપણે પતરવેલિયા છે તે આપણે ધોઈ લીધા છે. તો આ રીતે આપણે દાંડલી હોય છે તે કાઢી લીધી છે. હવે પતરવેલિયા માટેનો આપણે લોટ બનાવી લેશું. તો આપણે ચણાનો લોટ છે લીધો છે, તેમાં આપણે બધા મસાલા કરી લેશું. આપણી લસણવાળી ચટણી છે તેમાં આપણે થોડુંક પાણી નાખી દઈશું. તો આ રીતે આપણી ચટણી સરસ મજાની મિક્સ થઈ જાય છે. તો આપણો લોટ છે તેમાં આપણે મસાલા કરી લેશું. તો હળદર ને 1 ચમચી નાખી દઈશું. ગરમ મસાલો, હિંગ, ધાણા જીરું, અને સ્વાદ પ્રમાણે મીઠું. ને આપણે થોડીક ખાંડ નાખી દઈશું. અને ખટાશ માટે આપણે 1 લીંબુ નીસવી લેશું. ત્યાર પછી બધા મસાલા મિક્સ કરીને લોટ તૈયાર કરી લેશું. તો આપણે પતરવેલિયા છે તે કુકરમાં જ બાફીશું. તો આપણે કુકરની અંદર કાઠો રાખી દઈશું. 1 ગ્લાસ પાણીનો નાખી દઈશું. ત્યાર પછી આ રીતે સીબું રાખી દઈશું. તો આપણે પતરવેલિયા તૈયાર કરીને સીબા ઉપર રાખી દઈશું. આપણે ઢીલો પણ નથી, કઠણ પણ નથી, તે રીતે આપણે લોટ તૈયાર કર્યો હતો. તેમાંથી આપણે બધા પતરવેલિયા બનાવી લેશું. તો આપણે પતરવેલિયા બધા તૈયાર થઈ ગયા છે. નીચે આપણે પાણી રાખ્યું છે, કાઠો રાખ્યો છે, તેમાં આપણે સીબું રાખ્યું છે. તેમાં આ રીતે આપણે બધા પતરવેલિયાને ગોઠવી દીધા છે. હવે આપણે ગેસ ચાલુ કરી દઈશું ને 3 સીટી વગાડી લેશું. તો 3 સીટીમાં આપણા પતરવેલિયા તૈયાર થઈ જાય છે. આપણે કુકર મૂકી દીધું છે, ગેસ ચાલુ કરી દીધો છે. આપણે 3 સીટી વગાડી લઈશું. તો આપણી 3 સીટી વાગી ગઈ છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું. કુકર થઈ ગયું છે. હવે આપણે ઠંડુ થઈ ગયું છે. હવે આપણે કુકરને ખોલી લઈશું. તો આ રીતે સરસ મજાના પતરવેલિયા તૈયાર થઈ ગયા છે. જો આપણે વઘારીને ખાવા હોય તો વઘારીને, તરીને ખાવા હોય તો તરીને. તો આપણે 5 થી 10 મિનિટમાં જ કુકરમાં પતરવેલિયા તૈયાર થઈ જાય. તો આપણા પતરવેલિયા છે તે ઠરી ગયા છે. તો આ રીતે આપણે નાના નાના પીસ કરીને સુધારી લીધા છે. તો આ રીતે આપણે નાના પીસ તૈયાર. તેલ મૂકી લીધું છે, તેલ થઈ ગયું છે. હવે આપણે પતરવેલિયા છે તેને તરી લેશું. તો આપણે ધીમા ગેસ ઉપર આપણે તરીશું. તો આપણે પતરવેલિયા તરાઈ ગયા છે. હવે આપણે તેને કાઢી લઈશું. આપણી ખાટી મીઠી ચટણી અને પતરવેલિયા આપણા તૈયાર છે.